કોંગ્રેસ દ્વારા ગુજરાતભરની અંદર એક જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની આજે જન આક્રોશ યાત્રા હતી એ ગુજરાતના જિલ્લે જિલ્લે તાલુકે ફરી હતી. આ ફરતા ફરતા કોંગ્રેસની યાત્રા જ્યારે વાવ થરાદ માં પહોંચી હતી ત્યારે ત્યાં એક વિસ્તારની અમુક મહિલાઓ દ્વારા કોંગ્રેસના જે આગેવાન નેતાઓ આ જન આક્રોશ યાત્રામાં હાજર હતા એમની સામે ફરિયાદ કરવામાં આવી કે એમના ઘરના જે પુરુષો છે એ દારૂની બદીથી એ લોકો પરેશાન થઈ રહ્યા છે અને પોતાના જીવન અને ઘર પરિવારને બરબાદ કરી રહ્યા છે. ત્યારે જિગ્નેશ મેવાણી આ જે સ્થાનિક મહિલાઓ હતી એમની સાથે એસપી કચેરીએ પહોંચે છે અને ત્યારબાદ શું થયું હતું એ જગ જાહેર છે. અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ ખૂબ ઝુંબેશ ચલાવી હતી અને વારંવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ચેલેન્જ કર્યો હતો આ વિષયને લઈને. અને ફરી એકવાર જ્યારે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થનાર છે ત્યારે આ બજેટ સત્રની અંદર પણ આ વિષયને લઈને જિગ્નેશ મેવાણી અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બંને આ મુદ્દાને લઈને ડિબેટ કરે એવી ચેલેન્જ જે છે એ હર્ષ સંઘવીને જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને વિરોધ કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે અને એને નાબૂદ કરવા માટે કેટલાય પ્રયત્નો કરી રહ્યા છે. કેટલાય પ્રોગ્રામ જે છે એ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનું જે NSUI પાંખ છે એમના દ્વારા પણ યુવાનોની અંદર આ વિષયને લઈને જાગૃતિ લાવવા માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિગ્નેશ મેવાણી અત્યાર સુધી ઘણી બધી વખત આપણા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી ચૂક્યા છે કે આ વિષયને લઈને તમે મારી સાથે લાઈવ ડિબેટમાં જોડાઓ. પરંતુ અત્યાર સુધી હર્ષ સંઘવી તરફથી આ વિષયને લઈને ખાસ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. પરંતુ હવે આગામી સમયમાં જ્યારે 16મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થનાર છે ત્યારે જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર હર્ષ સંઘવીને ચેલેન્જ આપી છે કે વિધાનસભાના મંચ પર આ વિષયને લઈને જ્યારે ગૃહ મંત્રાલયની ચર્ચા થતી હોય ત્યારે તમે અને હું એક ડિબેટ કરીએ દારૂ અને ડ્રગ્સના મુદ્દા પર અને એ ડિબેટ લાઈવના માધ્યમથી ગુજરાતના દરેક લોકો સુધી પહોંચે એવી ચેલેન્જ છે જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવી છે. સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તેઓ આ ચેલેન્જને લઈને શું કહી રહ્યા છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે આખું ગુજરાત બદનામ થઈ રહ્યું છે. ગુજરાતને લાંછન લાગી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના મારા સર્વોચ્ચ નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબે આ દેશની પાર્લામેન્ટમાં સંસદમાં મુદ્દો ઉપાડ્યો કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આટલા બધા મર્દાનગીની વાતો કરતા હોય, આટલા બધા પાવરફુલ અને સ્ટ્રોંગ હોય તો તમારા ગુજરાતમાં 1.3 લાખ કરોડનું ડ્રગ્સ છેલ્લા 1 વર્ષમાં જે પકડાયું એ પૈકીનું મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાંથી કેમ પકડાયું? આ મુદ્દે તમારું શું કહેવું છે? કેમ તમે એક શબ્દ બોલવા તૈયાર નથી? કેમ ગાંધી અને સરદારના ગુજરાતમાંથી આટલું ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યું છે? આ છતાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના તમામ પ્રવક્તાઓ, તમામ સાંસદો, તમામ મંત્રીઓ ચૂપ. 8 ચોપડી પાસ ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા, રાજ્યના મુખ્યમંત્રી તમામ ચૂપ. એટલે આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ કરું છું અને સમગ્ર ગુજરાતની એક વ્યક્તિનું સમર્થન માંગુ છું કે આવો સાથે મળીને માહોલ બનાવીએ કે ગુજરાતની વિધાનસભા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વિધાનસભામાં જ્યારે ગૃહ વિભાગની ચર્ચા હોય ત્યારે મારી અને હર્ષ સંઘવીની વચ્ચે એક લાઈવ ડિબેટ થાય અને એ ડિબેટનું જીવંત પ્રસારણ ગુજરાતના જનજન સુધી પહોંચાડવામાં આવે એટલે ખબર પડે કે 8 ચોપડી પાસ એ ડ્રગ્સના મુદ્દે શું કહેવા માંગે છે, એ ગુજરાતને શું બાહેધરી આપવા માંગે છે. ડ્રગ્સના કાળા કારોબારના મુદ્દે ગુજરાતની વિધાનસભામાં ડિબેટ થાય અને એનું જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ. તમે જો આ વિચારના સમર્થનમાં હોય તો આખા ગુજરાતના ખૂણે ખૂણેથી કોમેન્ટ કરો અને આ વિડીયોને લાઈક કરો. તો જિગ્નેશ મેવાણીએ આ ચેલેન્જ તો આપી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે આપણા નાયબ મુખ્યમંત્રી આ ચેલેન્જને લઈને કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ, અને આપે છે તો શું પ્રતિક્રિયા એમની આવે છે તેના પર ખાસ સૌની નજર રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.